Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 તરંગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સ્ટાર્ટ કરીશું. તો કેટલાક ટોપિકનું આજે રિવિઝન કરવાનું છે, વ્યવસ્થિત જોઈ લઈએ. બરાબર, પછી આપણે MCQની પ્રેક્ટિસ પર આવીશું. તો શરૂઆત કરીએ સંગત તરંગોથી. સૌથી પહેલી વાત એ કે તરંગો એટલે શું એ તમે બોર્ડના લેક્ચર્સમાં ઓલરેડી ભણી ગયા છો. બરાબર, એટલે તરંગો કેવી રીતે ઉદ્ભવે છે, તરંગોનું મેઇન કાર્ય શું હોય છે. બરાબર, તરંગો કોઈ સ્થળેથી પસાર થાય ત્યાં કેવી અસર ઉત્પન્ન કરે છે, આ બધું ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છીએ. બરાબર, અત્યારે આપણે સીધા આવી જઈએ છીએ ટેકનિકલ સ્ટડીઝ પર. ઓકે, તો ચલો સૌથી પહેલાં તરંગો એટલે શું? તો તરંગો એટલે એક પ્રકારના વિક્ષોભની ગતિ. બરાબર, જેમાં કોઈ રિયલ પાર્ટિકલ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી. કોઈ વાસ્તવિક દ્રવ્ય કણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થતું નથી, પણ એક પ્રકારનો વિક્ષોભ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેમ કહી શકાય, અથવા તો તે વિક્ષોભ સાથે સંકળાયેલ કોઈ ચોક્કસ ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેમ કહી શકાય. બરાબર, ઉર્જા શા માટે આપણે કહીએ છીએ સમજો. તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. હવે હું અમુક એક્ઝામ્પલ લઉં તો એ દરેક પરિસ્થિતિમાં તમને ક્યાંક ને ક્યાંક કાર્ય કરવાની ક્ષમતા દેખાશે. જેમ કે હું એમ કહું અવાજના તરંગો છે, તો જનરલી આપણને ખબર જ છે કે અવાજ એ શું છે, તો કે કંઈ નથી, ખાલી આપણે બોલીએ છીએ ત્યારે ગળામાં જે ડાયાફ્રામ છે તે વાઇબ્રેટ થાય છે અને તે પ્રમાણે હવા પર દબાણ ઉત્પન્ન થાય છે અને લો પ્રેશર અને હાઈ પ્રેશરથી સંઘનન અને વિઘનનની ઘટના અનુભવે છે. એટલે એક પ્રકારના હવાના જે લેયર્સ છે, હવાના અણુઓના લેયર્સ છે, તેની અંદર આપણે વિક્ષોભ ઉત્પન્ન કરેલો છે અને એ વિક્ષોભ આગળ વધે છે. તો 100% આપણે કહી શકીએ કે આ વિક્ષોભની ગતિ છે. પણ આ ઉર્જાનું વહન કઈ રીતે કરે છે એ સમજો. તો કે આ અવાજ જ્યારે કોઈ વસ્તુ સાથે અથડાશે ત્યારે કંઈક ચોક્કસ અસર ઉત્પન્ન કરશે. જેમ કે કોઈના કાનમાં જાય છે આ અવાજ, તો તેના પડદા છે તેને એટલી જ આવૃત્તિથી વાઇબ્રેટ એટલે કે કંપન કરાવવા માટે સક્ષમ છે. મતલબ આ જે વિક્ષોભ હતો તેની પાસે કંઈક કાર્ય કરવાની ચોક્કસ ક્ષમતા હતી. એટલે આપણે કહી શકીએ કે આ વિક્ષોભને અનુલક્ષીને તેની પાસે કંઈક ઉર્જા છે. પ્રકાશના તરંગો લઈ લો, તો પ્રકાશના તરંગો વડે પણ તમે ઉર્જા ઉત્પન્ન કરી શકો છો. તો એક રીતે તમે કહી શકો કે તરંગો એટલે વિક્ષોભની ગતિ અથવા તો ઉર્જાનું સ્થાનાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ. બે પ્રકારના તરંગો આપણે ભણીશું, સંગત અને લંબગત. બીજા બે પ્રકાર છે યાંત્રિક અને બિનયાંત્રિક. અહીંયા દોલનોના સ્વભાવના આધારે બે વિભાગ પાડેલા છે, સંગત અને લંબગત. અને અહીંયા માધ્યમની જરૂરિયાતને આધારે બે વિભાગ પાડેલા છે, યાંત્રિક અને બિનયાંત્રિક. બરાબર, સમજો હવે. સંગત તરંગો એટલે શું? કે જેમાં દોલનની દિશા અને પ્રસરણની દિશા એકબીજાને સમાંતર હોય. બરાબર, તેવા તરંગોને તમે કહેશો સંગત તરંગો. બરાબર, દાખલા તરીકે તમે કહી શકો ધ્વનિ. ધ્વનિના જે તરંગો છે તેમાં આપણે હમણાં જ જોયું તેમ સંઘનનની ઘટના અનુભવાશે,
વિકર્ણનની ઘટના અનુભવાશે, પાછી સંઘનનની ઘટના, પાછી વિકર્ણનની ઘટના, બરાબર. તો અહીંયા જોશો તો આ પ્રસરણની દિશા થઈ અને દોલન પણ આમ આગળ પાછળ થશે હવાનું. તો દોલન અને પ્રસરણની દિશા એકબીજાને સમાંતર હોવાથી આપણે કહી શકીએ કે આ સંગત તરંગો છે. હવે લંબગત તરંગો માટે દોલનની દિશા અને પ્રસરણની દિશા એકબીજાને લંબ હોય તો તેવા તરંગોને તમે કહેશો લંબગત તરંગો. દાખલા તરીકે આપણે કોઈ એક દોરી છે તેને ખેંચેલી છે અને તેને થોડું એવું ઝર્ક મારી દો એટલે જે તરંગ ઉદ્ભવે તે તરંગ કેવું કહેવાશે? લંબગત તરંગ. શા માટે સમજો તો કે આ એક રિજિડ સપોર્ટ છે, તેની સાથે દોરી બાંધેલી છે અને આ દોરીને થોડું એવું ઝર્ક આપી દીધું એટલે આવી રીતે એક વેવ તૈયાર થયું. તો આ વેવ છે એ ઉપર નીચે તમને એમાં દોલનો કંઈક દેખાશે. એટલે દોલનની દિશા ઉપર નીચે છે જુઓ, અને પ્રસરણની દિશા આ છે. તો દોલન અને પ્રસરણ બંને એકબીજાને લંબ થયા એટલે આ લંબગત તરંગો છે. દોલનની દિશાને લંબ દિશામાં ગતિ કરતા તરંગોને તમે કહેશો લંબગત તરંગો. યાંત્રિક તરંગો કોને કહેવાય? કે જે તરંગોને પ્રસરણ માટે ચોક્કસ માધ્યમની જરૂર હોય. આવા તરંગોને તમે કહેશો યાંત્રિક તરંગો. અને જો પ્રસરણ માટે કોઈ ચોક્કસ માધ્યમની જરૂર ન હોય તો તેવા તરંગોને કહેશો બિન યાંત્રિક તરંગો. જેમ કે ધ્વનિના તરંગો છે તે યાંત્રિક તરંગોમાં આવશે, પ્રકાશના તરંગો છે તે બિન યાંત્રિક તરંગોમાં આવશે, કેમ કે તેને કોઈ માધ્યમની જરૂર નથી. હવે જોઈએ પ્રગામી તરંગોનું સમીકરણ. પ્રગામી તરંગનું સમીકરણ તો કોસ લઈને પણ બનાવી શકો, સાઇન લઈને પણ બનાવી શકો, બરાબર. સમીકરણ ધારો કે હું લઉં છું y ઇક્વલ ટુ a sin kx પ્લસ ઓમેગા ટી પ્લસ 5, બરાબર. એક વસ્તુ ઓલવેઝ યાદ રાખવાની કે જો અહીંયા kx અને ઓમેગા ટીનો સરવાળો થાય છે, જેમ કે kx વત્તા ઓમેગા ટી હોય કે માઇનસ kx માઇનસ ઓમેગા ટી હોય, તો આ જે તરંગ છે એ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. પણ જો બાદબાકી થતી હોય, જેમ કે kx માઇનસ ઓમેગા ટી અથવા તો ઓમેગા ટી માઇનસ kx, તો પછી આ જે તરંગ છે એ ધન એક્સ દિશામાં ગતિ કરે છે, બરાબર. એક એક કરીને બધી ટર્મ સમજીએ. જો આખું ઇક્વેશન જે છે એ તમને તરંગના દરેક સ્થાન અને દરેક સમય માટે કોઈ ચોક્કસ કણનું સ્થાન બતાવશે, બરાબર. જેમ કે જે y છે એ તરંગની અસર હેઠળ એક્સ સ્થાને રહેલા કણનું ટી સમયે સ્થાન છે, બરાબર. એટલે અહીંયા એક્સ સ્થાને રહેલા કણનું ટી સમયે સ્થાન. હવે એક્સ તો ઓલરેડી સ્થાન છે જ, પણ એ તો આ દિશામાં ને.
હવે ધારો કે આ કણ છે, અહીંયાનો કણ એ વખતે તરંગના લીધે આટલો ઉપર હોય, આમ બની શકે ને? તો જે આ ઊંચાઈ છે એ અંતર y છે, એ અહીંયાથી x અંતર દૂર અને t સમયે આ કણ અહીંયા ક્યાંક હશે એવું દર્શાવશે. ઓકે, એ શું છે? મહત્તમ સ્થાનાંતર મધ્યમાન સ્થાનથી, એટલે નામ આપણે આપીએ છીએ કંપ વિસ્તાર. ઓકે, કે શું છે? કે છે એ તરંગ સદિશ છે. ઓમેગા છે એ કોણીય આવૃત્તિ છે અને ફાઈ એ પ્રારંભિક કળા છે. કંપ વિસ્તાર એટલે શું? કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર. તરંગ સદિશ એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ બનતો ખૂણો. અને કોણીય આવૃત્તિ એટલે શું? તો કે એકમ સમય દીઠ બનતો ખૂણો. એટલા માટે તો કે બરાબર 2π ડિવાઈડ બાય લેમ્બડા આવશે. લેમ્બડા શું છે? એક દોલન માટેની લંબાઈ અને 2π એક દોલન માટેનો ખૂણો, તો એકમ લંબાઈ દીઠ ખૂણો થઈ ગયું. અને ઓમેગા શું થશે? તો કે 2π ડિવાઈડ બાય ટી. ટી શું છે? આવર્તકાળ, એક દોલન પૂરું થવા માટે લાગતો સમય અને તેના માટેનો ખૂણો 2π. એટલે થઈ ગયું ને આ એકમ સમય દીઠ ખૂણો. એટલે આના પરથી એક બીજું સૂત્ર બને છે 2πf, કેમ કે 1/t બરાબર f થશે. ઓકે, હવે અહીંયા આપણે ઓમેગા ડિવાઈડ બાય કે કરીએ તો ઓમેગા ડિવાઈડ બાય કે કરશો એટલે તમને આવું કંઈક મળશે. ઓમેગા એટલે 2πf અને કે એટલે 2π ડિવાઈડ બાય લેમ્બડા. 2π કેન્સલ, તો લેમ્બડા ઇન્ટુ એફ. લેમ્બડા ઇન્ટુ એફ એટલે વેગ મળી જશે. માટે વેગ બરાબર સૂત્ર શું થશે? ઓમેગા ડિવાઈડ બાય કે. બરાબર, તરંગનો વેગ તમને ઓમેગા ડિવાઈડ બાય કેથી મળશે. યાદ રાખો, આ તરંગનો વેગ છે, દોલન કરતા કણનો વેગ નથી. તે સમય સાથે સતત બદલાશે. ઓકે, ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. અહીંયા મેં પ્લસ લીધેલું છે એટલે સમજો આ જે તરંગ છે એ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. જો ધન એક્સ દિશામાં ગતિ કરતું હોત તો અહીંયા માઇનસની નિશાની આવે. ઓકે, ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. તણાવવાળી દોરીમાં લંબગત તરંગની ઝડપ. ચલો તેના માટે સૂત્ર શું હતું? તો v = t ડિવાઈડ બાય મ્યુ, જ્યાં કેપિટલ ટી શું હતું? તણાવ બળ, દોરીમાં લાગતું તણાવ બળ. અને મ્યુ શું છે? તો કે દળના છેદમાં લંબાઈ, એકમ લંબાઈ દીઠ દળ. બરાબર, એટલે કિલોગ્રામ પર મીટર તેનો યુનિટ આવશે. સંગત તરંગની ઝડપમાં સૌથી પહેલાં આવશે ન્યૂટનનું સૂત્ર. બરાબર, સંગત તરંગની ઝડપમાં આવશે એક તો ન્યૂટનનું સૂત્ર. તો v બરાબર √ બલ્ક મોડ્યુલસ છેદમાં રો અને v બરાબર √ યંગ મોડ્યુલસ છેદમાં રો. હવે ડિપેન્ડ કરશે કે અવાજ છે એ કેવી રીતે પ્રસરણ પામે છે. જો માત્ર ધ્વનિનું
રેખીય પ્રસરણ થતું હોય તો યંગ મોડ્યુલસ આવશે, અને જો બધી દિશામાં પ્રસરણ થતું હોય તો બલ્ક મોડ્યુલસ આવશે. એટલે આ બે સૂત્ર તો યાદ રાખવાના જ છે. ઓકે, એક ન્યૂટનનું સૂત્ર આવશે જેમાં થોડી ભૂલ હતી. બરાબર, ન્યૂટનના સૂત્ર પ્રમાણે v બરાબર √p/ρ આવશે, અને જ્યાં p શું છે તો કે p છે દબાણ છે, ρ જે માધ્યમમાંથી પ્રકાશ પસાર થાય છે, ધ્વનિ પસાર થાય છે તે માધ્યમની ઘનતા. ઓકે, તો ન્યૂટનનું સૂત્ર તેમાં ભૂલ હતી, એટલે હવે આવશે લાપ્લાસનો સુધારો. લાપ્લાસના સુધારા પ્રમાણે v બરાબર √Γp/ρ. બરાબર, જેમાં હવા માટે ગામાની કિંમત 7/5 લેવાની છે. બાકી તમને કોઈ ચોક્કસ ગેસ આપેલો હોય તો તેના માટે ગામાની કિંમત મેળવતા આવડે છે. બરાબર, એટલે v = Γp/ρ આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. ઓકે, તો આટલા સૂત્રોનું રિવિઝન અત્યારે આપણે કર્યું. બરાબર, જેમાં આ જે સૂત્ર આપણે સાબિત કરીએ છીએ તે પારિમાણિક સૂત્રની મદદથી કરીએ છીએ. પારિમાણિક દ્રષ્ટિએ નહીં, અને તમે નોર્મલ પણ આ સૂત્ર સાબિત કરવા માગો તો કરી શકાય. બરાબર, તણાવ બળ અને વજન બળના સંતુલનની મદદથી. બરાબર, તેની અત્યારે કોઈ ચોક્કસ જરૂર નથી, એટલે આપણે અત્યારે તે ડિસ્કસ કરતા નથી, પણ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. બરાબર, ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીનો જે ટોપિક છે એ સુપરપોઝિશન ઓફ વેવ્સ છે. બરાબર, સંપાતપણાનો સિદ્ધાંત તરંગો માટે. ત્યાંથી એક આખો અલગ જ ટોપિક ઊભો થાય છે, જેમાં ઘણું બધું આવશે, જેમ કે પરાવર્તિત ધ્વનિ આવશે, પછી બે ધ્વનિનું મિશ્રણ આવશે અથવા બે તરંગોનું મિશ્રણ આવશે. બરાબર, ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ, બીટ્સ, ડોપલર અસર. બરાબર, તો આ બધાનું રિવિઝન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. તો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કંઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. એટલે હજુ એક લેક્ચર આપણે થિયરીનો ભણવાના છીએ, તેના પછી આપણે MCQની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીશું. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.